સો આજે આપણે ઘરે બીપી ચેક કરવાની થોડી ટિપ્સ વિશે વાતો કરશું. તો સૌથી પહેલાં બીપી ચેક કરતાં પહેલાં 5 મિનિટ રેસ્ટ કરો. આપણું બીપી હંમેશા રેસ્ટિંગ કન્ડિશનમાં હોવું જોઈએ. કોઈ પણ જમ્યા પછી અથવા એક્સરસાઇઝ કર્યા પછી બીપી ચેક નહીં કરો. જો યુરિન પાસ કરવાની ફિલિંગ આવતી હોય તો બ્લેડરને પહેલાં ખાલી કરો. જો બ્લેડર ફૂલ હશે તો ફોલ્સ હાઈ બીપી આવવાના ચાન્સીસ વધારે રહે છે. બીપી ચેક કર્યાના 30 મિનિટ્સ પહેલાં કોફી, કેફીનવાળા દ્રવ્યો, ચા કે સ્મોકિંગ નહીં કરો. એનાથી પણ બીપી ફોલ્સ હાઈ આવવાના ચાન્સીસ વધારે રહે છે. જ્યારે પણ બીપી ચેક કરો છો ત્યારે બોડી રેસ્ટિંગ કન્ડિશનમાં હોવી જોઈએ. બેકને પ્રોપર સપોર્ટ હોવો જોઈએ, આર્મને પ્રોપર સપોર્ટ હોવો જોઈએ, જેનાથી ફોલ્સ રીડિંગ આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. જ્યારે પણ બીપી કફને હાથ ઉપર બાંધો છો ત્યારે કફ એકદમ ટાઈટ અથવા એકદમ લૂઝ નહીં હોવો જોઈએ, પ્રોપર ફિટિંગમાં હોવો જોઈએ. કફની પોઝિશન એલ્બોથી 2 ફિંગર અબોવ હોવી જોઈએ.